હાલો ફ્રેન્ડ, આજે આપણે બનાવશું વઘારેલી રોટલી. જે આપણે ઠંડી રોટલી પડી છે તેને આજે આપણે વઘારશું. એ વઘારવા માટે સામગ્રી આપણે લઈ લીધી છે. જો આ આપણી રોટલી છે, દહીં લીધું છે રોટલી વઘારવા માટે. આ બધો મસાલો લઈ લીધો છે, ઝીણા ઝીણા કાંદા સમારી લીધા છે, અને આપણે આ વઘાર માટે રાઈ જીરું લીધું છે, હિંગ લીધી છે. તો હવે આપણે પ્રથમ ગેસ શરૂ કરીશું. હવે આપણે કઢાઈ મેળી દઈશું. બે ચમચ તેલ એડ કરવાનું છે. રોટલી વઘારેલી સરસ મીઠી લાગે છે. તમે એકવાર જરૂરથી આ ટ્રાય કરજો. તો આપણું તેલ હવે આવી ગયું છે વઘાર માટે. આપણે રાઈ જીરું એડ કરીશું. કઢી પત્તા લીધા છે તે એડ કરીશું. હિંગ એડ કરીશું. ત્યારબાદ કાંદા એડ કરીશું. કાંદા આપણા બ્રાઉન થાય તે સુધી રોટલી આપણે કટિંગ કરી લઈશું. રોટલીને હવે આપણા કાંદા બ્રાઉન થઈ ગયા છે એટલે આપણે આ બધો મસાલો જે લીધો છે તે એડ કરીશું. મસાલો બરાબર તેલમાં પાકી જાય એટલે આપણે પછી દહીં એડ કરીશું. હવે આપણે જે દહીં લીધું છે તે એડ કરીશું. થોડી વાર દહીંને પણ ચડવા દઈશું. દહીં સરસ આપણું મસાલા આરે સડી ગયું છે અને તેલ બધું છૂટું પડી ગયું છે. હવે આપણે જે રોટલીના ઝીણા ઝીણા ટુકડા કર્યા છે તે એડ કરીશું. દહીં નાખીને તમે રોટલી વઘારશો એટલે એનો ટેસ્ટ બહુ સરસ આવે છે. થોડી વાર આપણે 1-2 મિનિટ એને ઢક્કણ ઢાંકીને ચડવા દઈશું. થોડી વાર
આપણે હવે ગેસ બંધ કરી દઈશું ને સર્વ કરવા માટે આપણે બાઉલમાં કાઢી લઈશું. તો તૈયાર છે આપણી ગરમ ગરમ વઘારેલી રોટલી. તો આપણી આવી નવી રેસીપી જોવા માટે આપણી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો.